કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરશું. ટોપિકનું નામ છે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ, અથવા તો તેને બીજી રીતે કહેવું હોય તો કહેવાય આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ. નામ ઉપરથી જ તમને ખબર પડી જશે કે એવી સ્પીસીસ હશે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ અથવા તો શું બોલશું આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કહેવાય. જ્યાં સ્પીસીસ તરીકે શું હોઈ શકે? પરમાણુ હોઈ શકે, આયન પણ હોઈ શકે. તો આપણે એક લાઈન લખીએ. શું કહેશું? શોર્ટમાં લખું છું કે જે સ્પીસીસ તરીકે શું હોઈ શકે? કોઈ પણ પરમાણુ હોય અથવા તો શું હોય? આયન પણ હોય. માં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેવી સ્પીસીસને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે તેના કદ વિશેની આપણે માહિતી મેળવવાની છે, અથવા તો તમે એમ પણ કહી શકો કે ત્રિજ્યા વિશેની માહિતી સમજવાની છે. તો કઈ રીતે થઈ એ જોઈએ. જો પહેલાં આપણે એવા એક્ઝામ્પલ લઈએ કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય. તો એક્ઝામ્પલ તરીકે ક્યાં લઈ શકાય? જો ઓક્સિજન -2, બીજું લઈએ ફ્લોરિન -1, આને ફ્લોરાઇડ બોલાય, Na+1, પછી Mg+2. આ બધામાં તમે ઇલેક્ટ્રોનની ગણતરી કરો તો બધામાં કેટલા સરખા જ ઇલેક્ટ્રોન હોય? કેટલા ઇલેક્ટ્રોન હશે? 10 ઇલેક્ટ્રોન હોય. આપણે ગણતરી કરીએ. જો ઓક્સિજન છે, તમને તેના પરમાણુ ક્રમાંક તો બધાને ખબર જ છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ખબર હશે. ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 8 ઇલેક્ટ્રોન હોય. પણ એની ઉપર -2 ચાર્જ આવે એટલે એને 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કર્યો હોય એટલે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 10 ઇલેક્ટ્રોન હોય. એવી રીતે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક પણ ખબર છે. ઓક્સિજન પછી જ ફ્લોરિન આવે છે. તો આનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 9. -1 ચાર્જ એટલે કે 1 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે એટલે શું થઈ જશે? 10 ઇલેક્ટ્રોન. સોડિયમની વાત કરો, પરમાણુ ક્રમાંક 11 એટલે કે 11 ઇલેક્ટ્રોન હોય પણ 1 ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થાય? 10. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 પણ 2 ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે કે 12માંથી 2 જશે એટલે કેટલા થશે? 10 ઇલેક્ટ્રોન થશે. તો તમે જોઈ શકો છો કે આ બધી સ્પીસીસ છે, બરાબર, તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સમાન જોવા મળે છે. તો હવે તમને એવો પ્રશ્ન પૂછે કે આ ચારે જે સ્પીસીસ તમને આપી છે તેના કદ વિશેની અને ત્રિજ્યા વિશેની માહિતી મેળવો કે કોની ત્રિજ્યા વધારે હોય અને કોની ત્રિજ્યા ઓછી હોય. હવે કદ અને ત્રિજ્યા વચ્ચેનો રિલેશન તો ખબર છે ને? કદ હોય અને ત્રિજ્યા એકબીજાના કેવા પ્રમાણમાં હોય? સમ પ્રમાણમાં હોય. કોઈ પણ પરમાણુના કદ વધે તો ત્રિજ્યા એની વધવાની જ છે, બરાબર. માનો કે એક પરમાણુ છે એનું કદ એટલું છે અને બીજો પરમાણુ છે એનું કદ આ રીતે છે. જો આનું કદ નાનું તો ત્રિજ્યા નાની, આનું કદ મોટું તો ત્રિજ્યા કેવી હોય? મોટી હોય. તો જોઈએ, જો આને આપણે સમજવા માટે તમને કેન્દ્રીય વીજભાર વિશેની માહિતી હોવી જોઈએ. તો જેનો કેન્દ્રીય વીજભાર વધારે હોય, કેન્દ્રીય વીજભાર એટલે શું? કેન્દ્રની અંદર કોણ રહેલા હોય? પ્રોટોન. અને પ્રોટોનનો કેવો વીજભાર હોય? ધન વીજભાર. એટલે કે કેન્દ્રીય વીજભાર એટલે તમારે સમજવાનું કે ધન વીજભાર જેમાં વધારે હોય. હવે પ્રોટોનની સંખ્યા કેમાં વધારે હોય? તો તમે કહેશો કે જે તત્વનો પરમાણુ ક્રમાંક વધુ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા કેવી હોય? વધારે હોય. તો એમાં શું થાય? તો કે જેમ ધન વીજભાર વધે તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ કેવું થાય? વધે. જેના કારણે તેની ત્રિજ્યામાં શું થાય? ઘટાડો થાય. તો આપણે એક પોઈન્ટ લખીએ. જો કેન્દ્રીય ભાર જેમ વધે, શું? કેન્દ્રીય ભાર વધે તો ત્રિજ્યામાં શું થાય? ઘટે. ખાસ ધ્યાન રાખવાનું. કેન્દ્રીય ભાર એટલે શું? તમારે એને ઇંગ્લિશમાં કેવું હોય તો ઝેડ ઇફેક્ટ કહેવાય. શું કહેવાય? ઝેડ ઇફેક્ટ. કારણ કે ઝેડ એટલે શું? પરમાણુ ક્રમાંક. કેન્દ્રીય ભાર કેમ વધે એટલે કે ઝેડ ઇફેક્ટ વધે તેમ ત્રિજ્યા કેવી થાય? ઘટે. બરોબર. ત્રિજ્યા ઘટે એટલે તમને ખબર છે કદ કેવા થાય? ઘટે.
બીજું આપણે જોઈએ, જો કેન્દ્રીય ભાર ઘટે તો શું થાય? ત્રિજ્યા વધે, અને ત્રિજ્યા વધે તો કદમાં શું થવાનો છે? વધારો જોવા મળશે. તો આનો આપણે આન્સર મેળવવાનો પ્રયત્ન કરીએ કે આમાં કોની ત્રિજ્યા નાની હશે અને કોની ત્રિજ્યા વધારે છે. તો જુઓ, તો ઓક્સિજનની વાત કરીએ તો એની અંદર કેન્દ્રમાં કેટલા પ્રોટોન રહેલા હોય? 8 હોય. અહીંયા કેટલા હોય? 9 હોય. અહીંયા કેટલા હોય? 11 પ્રોટોન. અહીંયા કેટલા હોય? 12 પ્રોટોન હોય. તો સૌથી વધારે કેન્દ્રીય વીજભાર કોનો વધારે કહેવાય? તો આપણે કહીશું કે મેગ્નેશિયમમાં પ્રોટોનની સંખ્યા વધારે છે, માટે તેમાં કેન્દ્રમાં ધન વીજભાર સૌથી વધારે હોય. એના કારણે શું થાય? તો કે પ્રોટોનની સંખ્યા વધી ગઈ. જો મેગ્નેશિયમ પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 10 ઇલેક્ટ્રોન છે. આની પાસે પ્રોટોન કેટલા હોય? 12 પ્રોટોન હોય. તો આપણે એમ કહી શકાય કે કેન્દ્રમાં ધન વીજભાર વધારે છે, જ્યારે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એમાં ઋણ વીજભાર કેવો છે? ઓછો છે. જેના કારણે આ કેન્દ્રમાં રહેલા પ્રોટોન એ બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને વધારે ખેંચી લેશે, જેના કારણે આની કદમાં શું થાય? ઘટાડો થાય. અને કદ ઘટે એટલે ત્રિજ્યામાં શું થશે? ઘટાડો થશે. તો તમે જોશો કે પરમાણુ ક્રમાંકની આપણે વાત કરીએ તો આની પાસે પરમાણુ ક્રમાંક આનો 8, આનો 9, આનો 11, આનો 12, બરાબર. તો આની પાસે 8 પ્રોટોન છે. કેટલા પ્રોટોન છે? 8 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન. આની પાસે 9 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન. આની પાસે 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન. આની પાસે 12 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન છે. તો આપણે ગોઠવીએ, જો સૌથી નાનું કદ કોનું હશે? તો કે જેમાં કેન્દ્રીય વીજભાર વધે તેની ત્રિજ્યા ઘટે. આ લાઈન યાદ રાખજો. તો કેન્દ્રીય વીજભાર કોનો વધારે છે? મેગ્નેશિયમનો. તો આનું કદ સૌથી નાનું હશે. અને જેનો કેન્દ્રીય વીજભાર ઓછો હશે એના કદ ત્રિજ્યા કેવી હોય? વધારે. એના કદ કેવા હોય? વધારે. તો કેન્દ્રીય વીજભાર ઓછો કોનો છે? જો તો ઓક્સિજન પાસે કેન્દ્રીય વીજભાર ખાલી 8 જ છે. તો આપણે આ રીતે સિક્વન્સમાં મૂકીએ કે ઓક્સિજન -2 એનો કેન્દ્રીય વીજભાર ઓછો છે, માટેની ત્રિજ્યા વધારે, એટલે એના કદ કેવા હોય? વધારે હોય. એના કરતાં નાનું કદ કોનું હોય? તો કે કેન્દ્રીય વીજભાર હવે ધીરે ધીરે વધશે. 8ની જગ્યાએ 9 થયો એટલે ફ્લોરાઇડ -1. આનું કદ એના કરતાં નાનું હશે. એના કરતાં આગળ વધીએ, Na+. આનું કદ એના કરતાં પણ નાનું હશે. અને સૌથી નાનું કદ કોનું હોય? મેગ્નેશિયમ +2નું હોય, બરાબર. અથવા તમે એમ પણ કહી શકો કે આ ત્રિજ્યાનો ક્રમ પણ બોલી શકો, અથવા તો કદનો ક્રમ પણ તમે બોલી શકો, બરાબર. એટલે ખાસ તમારે આ ધ્યાનમાં રાખવાનું. હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ. જો એક્ઝામ્પલ આપેલા છે પોટેશિયમ +1, બીજું આપ્યું છે કેલ્શિયમ +2, ત્રીજું છે આર્ગોન, સલ્ફર -2 અને Cl-1. તો આમાં તમારે ત્રિજ્યા પ્રમાણે એને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તો આમાં તમે કઈ રીતે કરશો? જો પાછા આમાં તમે ઇલેક્ટ્રોનની સંખ્યા જોશો તો બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો એ ગણવી પડશે. એવી રીતે તેમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય એ પણ તમારે ગણવી પડે. એક કામ કરીએ, આમાં ગણી નાખીએ. જો આ રીતે તમે લાઈન કરો ઊભી, આ રીતે બનાવી નાખો. પહેલાં આપણે જોશું પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા કેટલી હોય? તો કે તેનો જે પરમાણુ ક્રમાંક હોય એટલા પ્રોટોન હોય. પ્રોટોનની સંખ્યા બરાબર તેનો પરમાણુ ક્રમાંક જેટલા હોય. તો જુઓ, પોટેશિયમ છે એમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય? તેનો પરમાણુ ક્રમાંક 19, એટલે એમાં પ્રોટોનની સંખ્યા પણ કેટલી હશે? 19. કેલ્શિયમ પાસે પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 20. આર્ગોન પાસે તો કે પરમાણુ ક્રમાંક 18, બરાબર. પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંકના બરાબર જ હોય, યાદ રાખવાનું, બરાબર. સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો? 16, તો પ્રોટોનની સંખ્યા કેટલી થઈ? 16. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, પ્રોટોનની સંખ્યા કેટલી? 17. તો આપને પ્રોટોનની સંખ્યા મળી ગઈ. બીજું આપણે ગોતશું ઇલેક્ટ્રોનની સંખ્યા. જો તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? સાવ ઈઝી છે. જો આની પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? 19 હોય, પણ +1 એટલે કે 1 ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે કેટલા થઈ જાય? 18. આની પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? 20, કેમ કે એનો જે પરમાણુ ક્રમાંક હોય એટલા જ એની પાસે ઇલેક્ટ્રોન લઈએ, પણ +2 ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? 18.
આની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? આ જો તટસ્થ છે, આની ઉપર કાંઈ વીજભાર નથી, એટલે ઇલેક્ટ્રોનનું દાન નથી કરતા, મેળવતા પણ નથી. કેટલા થશે? 18. સલ્ફર પાસે 16 ઇલેક્ટ્રોન હોય, -2 વીજભાર છે, એટલે 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. કેટલા થાય? 18. એવી રીતે ક્લોરીન પાસે 17 ઇલેક્ટ્રોન હોય, -1 એટલે 1 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. કેટલા થાય? 18. તો જુઓ તો આ બધા જ જે સ્પીસીસ તમને દેખાય છે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, 18, 18, 18, 18 બધામાં. તો આપણને એ તો ખબર પડી ગઈ કે આ બધા કેવા છે? સમ ઇલેક્ટ્રોનીય છે. તો તમારે આ જ પોઈન્ટ યાદ રાખવાનો છે કે જેનો કેન્દ્રીય વીજભાર વધારે હોય તેના કદ કેવા હોય? ઓછા હોય. અને જેના કેન્દ્રીય વીજભાર ઓછા હોય તેના કદ કેવા હોય? વધારે હોય. અને ત્રિજ્યા પણ એની સામે કેવી થાય? વધે. કેન્દ્રીય વીજભાર સૌથી વધારે કોનો છે? જુઓ તો સૌથી વધારે કેન્દ્રીય વીજભાર કોનો વધારે હોય? તો તમે કહેશો કે આમાં 20 પ્રોટોન છે, તેમાં કેન્દ્રીય વીજભાર સૌથી વધારે હોય. એના કરતાં ઓછો કોનો હોય? તો કે પોટેશિયમ +1નો, કારણ કે એમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? 19. થયો ઓછો. પછી તો કે 18, પછી 17, પછી કોણ આવશે? 16. તો આન્સર શું આવે? જુઓ તો સૌથી મોટું કદ કોનું હોય? કદના પ્રમાણે જોવા જઈએ તો સૌથી મોટું કદ કોનું? જેનો કેન્દ્રીય વીજભાર ઘટે તેની ત્રિજ્યા વધે. તો ત્રિજ્યા પ્રમાણે આપણે ગોઠવવાના છે, અથવા તો કદ પ્રમાણે તમે ગોઠવો તો આપણે જેનો ઓછો કેન્દ્રીય વીજભાર હોય એના કદ સૌથી મોટા હોય. તો સૌથી ઓછો કેન્દ્રીય વીજભાર કોનો છે? જુઓ તો આ 16 સૌથી ઓછો કેન્દ્રીય વીજભાર છે ને, આને તમે કેન્દ્રીય વીજભાર પણ કહી શકો. બરાબર. પ્રોટોનની સંખ્યા એને કેન્દ્રીય વીજભાર પણ કહેવાય. મેં તમને કીધું કે પ્રોટોન છે ક્યાં હોય? તો કે આ રીતે કેન્દ્રમાં પ્રોટોન હોય. બરાબર. અને આની પર પ્લસ વીજભાર હોય. જેટલા પ્રોટોન વધારે એટલો કેન્દ્રીય વીજભાર વધારે. એટલે પ્રોટોનની સંખ્યા છે એ શું કહેવાય? એનો કેન્દ્રીય વીજભાર. તો જુઓ તો સલ્ફર -2 પાસે પ્રોટોનની સંખ્યા 16 છે, સૌથી ઓછી છે, એટલે કે કેન્દ્રીય ભાર ઘટે તો કદ કેવા થાય? વધે. તો સલ્ફર -2 એની ત્રિજ્યા કેવી હોય? સૌથી વધારે. પછી આગળ વધીએ, કેન્દ્રીય વીજભાર વધારીએ. 16 પછી શું આવે? 17. જેમ કેન્દ્રીય વીજભાર વધે તેમ કદ ઘટવાના. પછી કોણ આવે? Cl-1. પછી આપણે આગળ વધીએ, 17 પછી કોણ આવશે? 18. 18 કોણ છે? આર્ગોન. પછી કોણ આવશે? 19. પોટેશિયમ +1. પછી કોણ આવશે? કેલ્શિયમ +2. જો કેલ્શિયમનો કેન્દ્રીય વીજભાર સૌથી વધારે છે, 20 જોવા મળે છે, કોઈનો 20 નથી. જો એટલે કે કેન્દ્રીય વીજભાર વધી ગયો, માટે ત્રિજ્યા કેવી થઈ? ઘટી ગઈ. એટલે કદ કેવા થઈ જશે? ઘટી જશે. તો આ રીતના ક્વેશ્ચન તમને પૂછાય તો તમને ખ્યાલ આવવો જોઈએ. આ 2 પોઈન્ટ ખાસ યાદ રાખવાના કે જેમાં પ્રોટોનની સંખ્યા વધુ તેની ત્રિજ્યા ઓછી, એટલે કદ કેવા હોય? ઓછા. અને બીજો પોઈન્ટ, જેનો કેન્દ્રીય વીજભાર ઓછો એટલે કે પ્રોટોનની સંખ્યા ઓછી તેની ત્રિજ્યા વધારે, માટે તેના કદ પણ કેવા હોય? વધારે જોવા મળશે. તેના પછીનું એક એક્ઝામ્પલ જોઈએ. જો બીજો ક્વેશ્ચન આ રીતે આપેલો છે કે N-3, O-2, F-1, નિયોન, Na+1, મેગ્નેશિયમ +2 અને એલ્યુમિનિયમ +3. તો આની ત્રિજ્યા અથવા તો કદ કોઈ પણ ક્રમ તમે લખો, 2 ક્રમ તો કેવા આવવાના છે? સરખા જ આવવાના છે. તો જુઓ તો સૌથી મોટું કદ કોનું હશે? આમાં કદ કોનું મોટું હોય? જો કદ કોના વધારે હોય? આપણી પાસે સૂત્ર છે, કદ કોના વધારે હોય? કે જેનો કેન્દ્રીય વીજભાર ઓછો હોય એના. કદ કોના વધારે હોય? જેનો કેન્દ્રીય વીજભાર ઘટે એટલે કે ઓછો હોય તેના કદ સૌથી મોટા હોય. તો આમાં જો તો સૌથી ઓછો કેન્દ્રીય વીજભાર કોનો હોય? તો કેન્દ્રીય વીજભાર એટલે શું? પ્રોટોનની સંખ્યા સૌથી ઓછી કેમાં હશે? તમારે ગણી લેવાનું. તો સૌથી ઓછા પ્રોટોન કેમાં હોય? જો તો નાઇટ્રોજનમાં હોય, કારણ કે એનો પરમાણુ ક્રમાંક 7 છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, અહીંયા 9, 10, 11, 12 અને 13. તો આનો આન્સર શું આવે? તો કે આનો કેન્દ્રીય વીજભાર ઓછો છે, એટલે કે સૌથી મોટું કદ આનું થાય. એના કરતાં નાનું કદ કોનું થશે? સિક્વન્સ પ્રમાણે જ આગળ વધશો. O-2, એના કરતાં નાનું કદ કોનું થાય? F-1, એના કરતાં નાનું કદ નિયોન. પછી કોણ આવે? Na+1, પછી Mg+2, પછી કોણ આવે? એલ્યુમિનિયમ +3. આમાં કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 7 પ્રોટોન હોય. બરાબર. અને આમાં કેટલા હશે? 13 પ્રોટોન હોય. એટલે શું કીધું? જુઓ તો
કેન્દ્રીય વીજભાર ઘટ્યો, આ ઓછો છે, કેન્દ્રીય વીજભાર ઓછો કહેવાય, જ્યારે આનો કેન્દ્રીય વીજભાર કેવો છે? વધારે છે. એટલે કે કેન્દ્રીય વીજભાર ઘટ્યો માટે કદ આના સૌથી વધારે હોય, અને કેન્દ્રીય વીજભાર વધ્યો એટલે આના કદ કેવા હોય? ઓછા હોય. એટલે કે આનું કદ સૌથી નાનું હોય અને આનું કદ સૌથી વધારે હોય. અથવા તો ત્રિજ્યા પણ લખો. ત્રિજ્યા કોની સૌથી વધારે હોય? તો કે n-3. અને સૌથી ઓછી ત્રિજ્યા કોની હોય? તો કે એલ્યુમિનિયમ +1. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. ઘણા બધા તમને ક્વેશ્ચનમાં પૂછી શકે, એટલે આપણે પ્રેક્ટિસ કરવી પડે. તો જો આપણે એક લઈએ. પહેલું તમને આપ્યું છે હાઇડ્રોજન +1, બીજું આપ્યું છે હાઇડ્રોજન, અને ત્રીજું આપ્યું છે હાઇડ્રોજન -1. તો આની ત્રિજ્યા પ્રમાણે આપણે ગોઠવવાના છે. તો જો પહેલાં તો આપણે એની પ્રોટોનની સંખ્યા જોઈ લઈએ. પ્રોટોનની સંખ્યા કેટલી હોય બધામાં? હાઇડ્રોજન પાસે એક પ્રોટોન હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ. જો હાઇડ્રોજનની પાસે 1 ઇલેક્ટ્રોન હોય, પણ +1 એટલે કે 1 ઇલેક્ટ્રોનનું એને દાન કરી દીધું, એટલે આની પાસે 0 ઇલેક્ટ્રોન હોય. આની પાસે 1 ઇલેક્ટ્રોન હોય. હાઇડ્રોજન -1 1 ઇલેક્ટ્રોન તો હતો, 1 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કર્યો. કેટલા થયા? 2. તમારે આટલી બાબત યાદ રાખવાની, બરાબર? આ તમારે ગણતરીમાં લઈ લેવાનું. હવે તમને ખ્યાલ આવી જશે. જો હવે જો તો કેન્દ્રમાં આની પાસે કેટલા પ્રોટોન છે? 1 પ્રોટોન છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 0 છે. એનો અર્થ શું થાય? જો તો આની પાસે કંઈ ઇલેક્ટ્રોન છે જ નહીં, તો આનું કદ તો બહુ સાવ નાનું થઈ જાય. કારણ કે જો અહીંયા કેન્દ્રમાં પ્રોટોન હોય અને કક્ષામાં આપણે શું ગોઠવતા હોય? ઇલેક્ટ્રોન. પણ અહીંયા ઇલેક્ટ્રોન છે જ નહીં, તો એનું કદ તો બહુ સૂક્ષ્મ થઈ જાય. જ્યારે જો તો હાઇડ્રોજન -1 એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. તો આપણે અહીંયા 2 ઇલેક્ટ્રોન દર્શાવવા પડે. આના માટે દર્શાવીએ. જો આની પાસે પ્રોટોનની સંખ્યા 1, આની પાસે ઇલેક્ટ્રોન કેટલા? 1. તો હવે આમાં જોવા જઈએ તો કદ પ્રમાણે તમે જોવા જાઓ તો શું થશે? જુઓ તો આન્સર સૌથી મોટા કદ કોના છે? H-1. પછી એના કરતાં નાનું કદ હાઇડ્રોજન. એના કરતાં પણ નાનું કદ કોનું થાય? H+1. કારણ કે H+ પાસે ઇલેક્ટ્રોન છે જ નહીં, માત્ર કોણ છે? પ્રોટોન જ છે. એટલે એના કદ સૌથી નાના થાય. આનું કદ કેવું થાય? એના કરતાં મોટું. અને સૌથી મોટું કદ કોનું થાય? આનું થશે. આગળ વધીએ. Fe+2, Fe+3. તો જુઓ તો આગળ આપણે હમણાં કીધું કે કેન્દ્રીય વીજભાર જેનો વધારે હોય, બરાબર, તેના કદ કેવા હોય? નાના હોય. પણ આમાં કેન્દ્રીય વીજભાર એટલે પ્રોટોનની સંખ્યા તો બધામાં સમાન જ થાય. જો Fe એટલે શું થાય? આયન. આયનનો પરમાણુ ક્રમાંક આપણે કહીએ કે 21-26 થાય ને. આનો પ્રોટોનની સંખ્યા બધામાં કેટલી હશે? 26. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો આમાં 26 હોય, આમાં 2 ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે 24 હોય, આમાં 3 ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે કેટલી હશે? 23 હશે. તો જુઓ તો હવે શું થાય? પ્રોટોનની સંખ્યા 26, ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી? 26. તો આમાં તો કંઈ બહુ ચેન્જ નહીં થાય. પ્રોટોનની સંખ્યા 26, ઇલેક્ટ્રોનની સંખ્યા 24. અહીંયા પ્રોટોનની સંખ્યા 26, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 23 છે. તો જુઓ તો અહીંયા પ્રોટોનની સંખ્યા વધારે છે, જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી ઓછી છે. એના કારણે શું થાય કે કેન્દ્રમાં રહેલા પ્રોટોન એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને વધારે ખેંચી લે, જેના કારણે Fe+3 આની ત્રિજ્યા કેવી થઈ જાય? ખૂબ નાની થઈ જાય. તો અને સૌથી વધારે ત્રિજ્યા કોની હશે? તો કે Feની. તો આન્સર શું આવે? Fe. એના કરતાં વધારે ત્રિજ્યા કોની હોય? Fe+2ની ઓછી. અને સૌથી ઓછી કોની હોય? Fe+3. બરાબર. આ રીતે તમારે સિક્વન્સમાં લખવાના. આગળ વધીએ જીજો. Cl-1, Cl+1 અને Cl. ક્લોરીન પાસે પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 17. બધા પાસે 17 જ હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 17. 1 ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે કેટલા થાય? 18. 1 ઇલેક્ટ્રોનનું દાન કરે કેટલા થાય? 16. આની પાસે કેટલા હોય? 17. હવે જુઓ તો Cl-1 છે, એની પાસે પ્રોટોનની સંખ્યા 17 છે, એટલે કે ધન વીજભાર 17 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા 18 એટલે કે ઋણ વીજભાર 18 છે. તો આમાં થાય શું? ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા ઘટી ગઈ. એના કારણે આ કેન્દ્રમાં રહેલા પ્રોટોન બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને એટલા બધા વધારે ખેંચી શકતા નથી. જ્યારે અહીંયા શું થાય? જો Cl+1માં પ્રોટોનની સંખ્યા 17 છે, એટલે ધન વીજભાર 17 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા 16 એટલે કે ઋણ વીજભાર કેટલો છે? 16. તો અહીંયા ધન વીજભાર વધી ગયો. જો જ્યારે ઋણ વીજભાર કેવો થયો? ઘટી ગયો.
જેના કારણે કેન્દ્ર છે એ ઇલેક્ટ્રોનને ખૂબ જ વધારે ખેંચી શકે, બરાબર. એટલે કે આના કદ કેવા થવાના છે? સૌથી નાના થવાના છે. તો સૌથી મોટું કદ કોનું હશે? Cl-1. એના કરતાં નાનું કદ Cl, અને સૌથી નાનું કદ કોનું હોય? Cl+1. તો આ રીતે તમારે યાદ રાખવાનું. હવે આપણે આગળ વધીએ. જો આના ઉપરથી અમુક સૂત્રો તમે યાદ રાખશો તો આ બધી વસ્તુ યાદ રાખવાની જરૂર નહીં પડે. તો પરમાણુય ત્રિજ્યા પર અસર કરતા પરિબળો કયા કયા છે એનું એક સૂત્ર આપણે રાખીએ યાદ, એટલે તમને ખ્યાલ આવી જશે. પરમાણુય ત્રિજ્યા પર અસર કરતા પરિબળો. અમુક સૂત્રો તમારે યાદ રાખવાના છે. પહેલું સૂત્ર આપણે યાદ રાખશું. જો કોઈ પણ સ્પીસીઝ હોય, કોઈ પણ પરમાણુ હોય, તેની પરમાણુય ત્રિજ્યા એ અસરકારક કેન્દ્રીય વીજભાર એના વ્યસ્ત પ્રમાણમાં હોય. કેન્દ્રીય વીજભારને આપણે કહીશું ઝેડ ઇફેક્ટ, બરોબર. જેનો કેન્દ્રીય વીજભાર વધે તેમ ત્રિજ્યા કેવી થાય? ઘટે. એ તો ખ્યાલ છે ને, આગળ આપણે જોયું. શું? જો ઝેડ ઇફેક્ટ હું શોર્ટમાં લખું છું. કેન્દ્રીય વીજભાર વધે તો વ્યસ્ત પ્રમાણ હોય તો ત્રિજ્યા કેવી થાય? ઘટવાની છે. જેટલું પ્રોટોનની સંખ્યા વધારે તેટલા પ્રોટોન બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને વધારે ખેંચી રાખે, જેના કારણે તેના કદ ઘટે, એટલે ત્રિજ્યા કેવી થાય? ઘટે. અને બીજો પોઈન્ટ, જેનો અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો હોય, બરાબર, આની વેલ્યુ ઓછી તો સામે આની વેલ્યુ કેવી થાય? વધી જાય, તો ત્રિજ્યા કેવી થાય? વધે. આ એક પોઈન્ટ યાદ રાખજો. બીજો પોઈન્ટ શું? તો કે પરમાણુય ત્રિજ્યા છે, પરમાણુય ત્રિજ્યા એ મુખ્ય ક્વોન્ટમાંકના સમપ્રમાણમાં હોય. જ્યાં n બરાબર શું કહેવાય? મુખ્ય ક્વોન્ટમાંક. અને મુખ્ય ક્વોન્ટમાંક શેના વિશેની માહિતી આપે? કક્ષા વિશેની માહિતી આપે. એનો અર્થ શું? કે જેમ કક્ષાનો ક્રમ વધે તેમ પરમાણુય ત્રિજ્યા વધે, કારણ કે બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે, બરોબર. એટલે કે કક્ષાનો ક્રમ ક્યારે વધે? તો કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ આવો ત્યારે કક્ષાનો ક્રમ વધે. જો અહીંયા n=1 હોય, પછી નીચે જાઓ એટલે n=7 થાય ને, એટલે ઉપરથી નીચે તરફ જાઓ તેમ કક્ષાનો ક્રમ વધે. અહીંયા માનો કે કોઈ એક તત્વ હોય x અને અહીંયા કોઈ એક તત્વ હોય y, તો આની તમે ઇલેક્ટ્રોન રચના લખશો, એમાં ઇલેક્ટ્રોન થી પહેલી કક્ષામાં જવાનું છે. જ્યારે આની ઇલેક્ટ્રોન રચના લખો ત્યારે ઇલેક્ટ્રોન કેટલામી કક્ષામાં આવવાનો? 7મી કક્ષામાં. તો તમે જોઈ શકો છો કે જેમ કક્ષાનો ક્રમ વધે તેમ પરમાણુના કદ વધે, અને પરમાણુના કદ વધે તેમ પરમાણુની ત્રિજ્યા શું થવાની છે? વધવાની છે. એક્ઝામ્પલ તરીકે લઈએ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. તો તમે જોઈ શકો છો, જો લિથિયમ છે કેટલામી આવર્તમાં રહેલું હોય? n=2. અને સીઝિયમ છે કયા આવર્તમાં રહેલું હોય? n=7. તો લિથિયમની તમે ઇલેક્ટ્રોન રચના લખો, છેલ્લો ઇલેક્ટ્રોન એ બીજી કક્ષામાં આવે. આ તો હવે તમને ખબર પડી ગઈ. અને સીઝિયમની ઇલેક્ટ્રોન રચના લખો તો છેલ્લો ઇલેક્ટ્રોન 7મી કક્ષામાં આવે. તો તમે ઉપરથી નીચે તરફ જાઓ છો તેમ કક્ષાનો ક્રમ વધે. જો અહીંયા 2, 3, 4, 5, બરોબર. એવી રીતે અહીંયા શું આવશે? 6. તો જો એનો ક્રમ કેટલામાં થશે? 6થો થશે, બરાબર. લિથિયમ છે કયા આવર્તમાં હોય? ઉપર હાઇડ્રોજન આવે ને, હાઇડ્રોજન પહેલા આવર્તમાં હોય. હે લી ના કે રબશે ફરિયાદ, આ રીતે આપણે લખીએ તો આ 7મો આવર્ત થાય. તો અહીંયા સુધી આપણે વ્યાજીએ, જો ફ્રાન્સિયમ સુધી. તો લિથિયમ હોય એમાં બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય, જ્યારે ફ્રાન્સિયમમાં 7મી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય. તો આનો મુખ્ય ક્વોન્ટમાંક 7 થઈ ગયો. જ્યારે આનો મુખ્ય ક્વોન્ટમાંક કેટલો છે? અહીંયા 2. અને આપણે ત્યારે ધ્યાનમાં લેતા નથી. તો જુઓ તો કોની ત્રિજ્યા વધારે હોય? કે જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે હોય તેની ત્રિજ્યા કેવી હોય? વધારે. કારણ કે પરમાણુની ત્રિજ્યા છે એ મુખ્ય ક્વોન્ટમાંકના સમપ્રમાણમાં હોય. તો આનો ક્રમ આપણે લખીએ તો શું થાય? તો કે લિથિયમનું કદ નાનું થશે, એના કરતાં સોડિયમનું કદ મોટું થાય, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને પછી કોણ આવે? ફ્રાન્સિયમ. કારણ કે ફ્રાન્સિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન 7મી કક્ષામાં આવે છે, જ્યારે લિથિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે. એટલે કે કક્ષાનો ક્રમ જેમ વધે તેમ ત્રિજ્યા વધે, બરાબર. તો આ ત્રિજ્યાનો ક્રમ થઈ ગયો.
આગળ આપણે વધીએ. ત્રીજો પોઈન્ટ, પરમાણુની ત્રિજ્યા છે એ ઋણ વીજભારની માત્રાના સમપ્રમાણમાં હોય. ઋણ વીજભારની માત્રાના સમપ્રમાણમાં હોય. એનો અર્થ એવો થાય કે પરમાણુ ઉપર જેટલો ઋણ વીજભાર વધતો જાય તેમ તેની પરમાણુય ત્રિજ્યા વધતી જાય. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, જો ઓક્સિજન -1 અને ઓક્સિજન -2, તો આ બંનેમાં જ્યારે ત્રિજ્યાની કમ્પેરિઝન કરવામાં આવે તો ઋણ વીજભાર કોનો વધારે છે? ઓક્સિજન -2. જો આની ઉપર 2 વીજભાર છે તો શું કીધું? જેનો ઋણ વીજભાર વધુ તો તેની પરમાણુય ત્રિજ્યા પણ વધુ. તો આની ત્રિજ્યા મોટી હોય જ્યારે આની ત્રિજ્યા કેવી હશે? નાની હોય. તો ત્રિજ્યા પ્રમાણે જોવા જઈએ તો O-2ની ત્રિજ્યા વધારે, એના કરતાં ઓછી કઈ થઈ જાય? O-1. એટલે તમારે શું યાદ રાખવાનું? તો કે પરમાણુ ઉપર અથવા તો આયન જે છે એની ઉપર જે વીજભાર હોય છે, જો ઋણ વીજભાર વધારે હોય તો તેની ત્રિજ્યા વધારે હોય, અને સાથે સાથે જો ઋણ વીજભાર ઓછો હોય તો તેની ત્રિજ્યા કેવી હોય? ઓછી હશે. એટલે તમારે ધ્યાન રાખવાનું કે કોઈ પણ આયન હોય ઉપર ઋણ વીજભાર ચેક કરવાનું. જો ઋણ વીજભારની કિંમત મોટી તો એની ત્રિજ્યા મોટી, અને જો ઋણ વીજભારની કિંમત નાની તો ત્રિજ્યા કેવી હોય? નાની હોય. ચોથું, આ સમપ્રમાણમાં રિલેશન છે. તમે આ સૂત્ર યાદ રાખો એટલે ખબર પડી જશે. પરમાણુય ત્રિજ્યા એ 1/, શું આવશે? ધન વીજભાર આવશે. શું આવે? ધન વીજભાર. કે પરમાણુની ત્રિજ્યા છે એ ધન વીજભારના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ શું કહેવા માંગે છે? જો ધન વીજભાર વાળું એક એક્ઝામ્પલ જોઈએ, જો મેગ્નેશિયમ +1 અને બીજું લઈએ મેગ્નેશિયમ +2. તો હવે જો ધન વીજભાર જેમ વધે, શું થાય? ધન વીજભાર જેમ વધે તેમ આ વ્યસ્ત પ્રમાણ છે એટલે કે ત્રિજ્યા કેવી થાય? ઘટે. આ સૂત્ર યાદ રાખવાનું. કોઈ પણ પરમાણુની ત્રિજ્યા એ 1/, ધન વીજભારના વ્યસ્ત પ્રમાણમાં થાય. એટલે કે પરમાણુ ઉપર ધન વીજભાર જેનો વધારે હોય તેની ત્રિજ્યા ઓછી હોય. તો જુઓ તો ધન વીજભાર કોનો વધારે છે? મેગ્નેશિયમ +2નો. તો વીજભાર વધી ગયો, ધન વીજભાર છે, તો ત્રિજ્યા ઘટી ગઈ. તો ત્રિજ્યા પ્રમાણે આપણે સિક્વન્સમાં મૂકીએ તો ત્રિજ્યા આની વધી ગઈ, ધન વીજભાર વધી ગયો તો આની ત્રિજ્યા ઘટી ગઈ. આની ત્રિજ્યા ઓછી હોય જ્યારે આની ત્રિજ્યા વધારે હોય. ત્રિજ્યા વધારે એટલે કદ વધારે, એટલે મેગ્નેશિયમ +1ના કદ વધારે હોય જ્યારે મેગ્નેશિયમ +2ના કદ કેવા હોય? ઓછા જોવા મળે છે. તો આ રીતે તમને આ સૂત્રો ખ્યાલ હોવા જોઈએ. પહેલું સૂત્ર આપણે શું લીધું? કે પરમાણુય ત્રિજ્યા એ કેન્દ્રીય વીજભારના વ્યસ્ત પ્રમાણમાં હોય. બીજું સૂત્ર, પરમાણુય ત્રિજ્યા મુખ્ય ક્વોન્ટમ આંકના સમપ્રમાણમાં હોય. ત્રીજું, પરમાણુય ત્રિજ્યા એ ઋણ વીજભારના સમપ્રમાણમાં હોય, અને પરમાણુય ત્રિજ્યા એ ધન વીજભારના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે.